નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। સૂર્યએ બદલ્યું પોતાનું ઘર, જાણો કઈ રાશિવાળા લોકો રહેશે ખુશહાલ, કોની થશે હાલત ખરાબ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે તેમના લગ્નજીવનમાં નુકસાન થઈ શકે છે। તમે જે પણ કામ કરશો તેમાં તમને નિષ્ફળતા મળશે। આ રાશિવાળા લોકોએ ધન સંબંધિત બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર રહેશે। તમને ધનહાનિ થવાની સંભાવના રહેલી છે અને માનહાનિ થવાની સંભાવના રહેલી છે। આ રાશિવાળા લોકોને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, તેથી તમારે સ્વાસ્થ્યનો સામનો કરવો પડશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે શુભ ફળની પ્રાપ્તિ થવાની છે। તમને તમારા બધા કામમાં સફળતા પ્રાપ્ત થશે। તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો। જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો તમને તે રોગમાંથી છુટકારો મળશે। સમાજમાં તમારું માન સન્માન વધશે। તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। તમારા દ્વારા કરેલી આર્થિક યોજના સફળ થશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે માનસિક પીડાનો સામનો કરવો પડી શકે છે। નોકરી કરતા લોકોને તેમના કામના ક્ષેત્રમાં વિવાદ થવાની સંભાવના છે, તેથી થોડું સાવધાન રહેવું। સંતાન તરફથી તમને મુશ્કેલી પડી શકે છે। તમને ધનહાનિ થવાની સંભાવના રહેલી છે। જો તમે કોઈ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો ના જવું, કારણ કે અકસ્માત થવાની સંભાવના રહેલી છે। તમારે તમારી સમજદારીથી કામ કરવાની જરૂર રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે તમારે પારિવારિક વિવાદનો સામનો કરવો પડી શકે છે। પૈસા સાથે જોડાયેલા મામલાઓમાં તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે। રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મામલાઓમાં તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે। વધારે કામના લીધે તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે। સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે તેમને આજના દિવસે સારો લાભ મળવાનો છે। આ રાશિવાળા લોકોને પોતાના મિત્ર તરફથી લાભ મળી શકે છે। જે લોકો વેપારી છે તેને વ્યાવસાયિક ક્ષેત્રમાં ભારે નફો મળવાના યોગ બની રહ્યા છે। તમને અચાનક આકસ્મિક ધોરણે લાભ પ્રાપ્ત થઈ શકે છે। નોકરિયાત લોકોની પ્રગતિ થવાની સંભાવના છે। તેની સાથે સાથે તમારી આવકમાં પણ વધારો થશે। તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો। આજે તમે જે પણ કામ કરશો તેમાં સફળ થશો। સમાજમાં તમારું માન સન્માન વધશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે વેપાર ધંધામાં અને પૈસામાં નુકસાનીનો સામનો કરવો પડશે। મિત્રો અને પરિવાર સાથે વિવાદ થવાની શક્યતા છે। તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર રહેશે। માથા અને આંખોને લગતી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। નોકરી કરતા લોકોને તેમના સ્વાસ્થ્યમાં પોતાના કામના ક્ષેત્રમાં વધારે મહેનત કરવી પડશે। આજે ઉતાર ચઢાવ આવશે। જીવનસાથીનો પૂરો સાથ મળશે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે પૈસાની બાબતમાં સાવધાની રાખવી પડશે। તમારું માન સન્માન પણ ઘટવાની શક્યતા છે। રાજકારણના ક્ષેત્રમાં નિષ્ફળતા મળી શકે છે। માતા પિતાનો પૂરો સહયોગ મળશે।
રોકાણ કરતા પહેલા ખૂબ જ વિચારી લેવું. તમારા ઘર પરિવારની આર્થિક સ્થિતિ બગડી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે તેમનું જીવન ખુશહાલ બનશે. તમારા કામના ક્ષેત્રમાં આવનારી બધી જ પરેશાનીઓ દૂર થશે. તમે તમારા ગુપ્ત શત્રુઓ પર સફળતા પ્રાપ્ત કરશો. તમને પારિવારિક વિવાદમાંથી છુટકારો મળી શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધન રાશિની વાત કરીએ તો ધનરાશિવાળા લોકો માટે સૂર્યના આ પરિવર્તનના કારણે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. રાજ્ય તરફથી તમને લાભ થઈ શકે છે. રાજકારણના ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા દ્વારા કરેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે. તમને અચાનક આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. મકર રાશિની વાત કરીએ તો આજે મકર રાશિવાળા લોકોને સૂર્યના આ પરિવર્તનના કારણે લાભ મળવાનો છે. ખાસ કરીને જે લોકો વેપારી છે તેમને પોતાના વ્યાવસાયિક ક્ષેત્રમાં ભારે ધન લાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. કામના ક્ષેત્રમાં તમે પ્રગતિ તરફ આગળ વધશો. તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘર પરિવારમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમારા દરેક કામ સફળતાપૂર્વક પૂરા થશે. તમારા લગ્નજીવનમાં ખુશીઓ આવશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોએ સૂર્યના આ પરિવર્તનના કારણે ધનહાનિનો સામનો કરવો પડશે. પ્રેમમાં રહેનારા લોકોને તેની ગર્લફ્રેન્ડના વર્તનથી પરેશાની થઈ શકે છે, તેથી તમારે પોતાના પર થોડું કંટ્રોલ રાખવું જોઈએ. તમારે ગુસ્સામાં એવું કોઈ પણ કામ ના કરવું કે જેના લીધે તમારા બંનેના સંબંધોમાં બગડી જાય. જો તમે પ્રયત્ન કરશો તો મોટામાં મોટી સમસ્યાનો સામનો કરી શકશો. તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકો માટે સૂર્યના આ પરિવર્તનના કારણે તેમનો આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. જૂના વિવાદમાંથી તમને છુટકારો પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીની બાબતમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ધન કમાવવાના ઘણા બધા અવસર પ્રાપ્ત થઈ શકે છે. તમારે આ અવસરોનો લાભ અવશ્ય ઉઠાવવો. ધંધાના કારણે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. તમારું વિદેશમાં જઈને અભ્યાસ કરવાનું સપનું પૂરું થઈ શકે છે. આજે તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જેના કારણે તમારા જીવનની ખુશી બે ગણી થઈ જશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.